ધ્રોલ શહેરના રોડ મુદ્દે નિરાકરણ. નગરપાલિકા અને ભાજપ આગેવાનોની જહેમતથી રસ્તાની દશા સુધરશે. ધ્રોલ શહેરનો મુખ્ય માર્ગ મરામત અને નવા રોડ બાબતે નગરજનોએ લાંબા સમયથી અવાજ ઉઠાવ્યો હતો. રસ્તાની દયનીય હાલતના કારણે સ્થાનિક રહીશો અને દુકાનદારો ભારે મુશ્કેલી અનુભવતા હતા. આ સમસ્યાને ગંભીરતાથી ધ્યાનમાં લઈને ધ્રોલ નગરપાલિકાના સત્તાધીશો અને સ્થાનિક ભારતીય જનતા પાર્ટીના આગેવાનોની નિષ્ઠાપૂર્વક જહેમતના પરિણામે હવે આ સમસ્યાનું તાત્કાલિક અને સ્થાયી નિરાકરણ આવશે. શહેરના ત્રિકોણબાગથી ચામુંડા પ્લોટ વિસ્તાર સુધીના માર્ગ પર ખાડાઓ અને અપૂર્ણ ડામરના કારણે મુસાફરો અને વાહનચાલકો ભારે તકલીફોનો સામનો કરતા હતા. વેપારીઓ દ્વારા પણ અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. આ સમસ્યાના પગલે ધ્રોલ નગરપાલિકા પ્રમુખ વિનોદભાઈ વાઘેલા અને શહેર ભાજપ પ્રમુખ હિરેન કોટેચા તેમજ ભાજપ અગ્રણી સબીરભાઈ ચાવડા સહિત કોર્પોરેટર અને અન્ય ભાજપ આગેવાનો સાથે મળીને તાત્કાલિક અસરથી આ સમસ્યા બાબતે નિરાકરણ આવે તે માટે જવાબદાર અધિકારીઓને સૂચના આપવામાં આવી હતી. ધ્રોલ માર્ગ અને મકાન વિભાગના અધિકારી રવિ ઝાવિયા સાહેબ સ્થળ પર પહોંચી રસ્તાની હાલતનું નિરીક્ષણ કર્યું અને તાત્કાલિક રીતે પેચવર્ક તથા ઝીણવટભરી મરામત કામગીરી શરૂ કરવાનો નિર્ણય કર્યો અને આગામી સમયમાં નવો રોડ બનાવવામાં આવશે તેવું જણાવ્યું હતું. શહેરના આગેવાનો અને નગરસેવકોને પણ આ કામગીરીમાં યોગદાન રહ્યું છે. વિસ્તારના રહીશો અને વેપારીઓ પણ જણાવ્યું કે અમે લાંબા સમયથી આ સમસ્યાથી પીડાઈ રહ્યા છીએ. હવે સત્તાધીશો અને અધિકારીઓએ સાબિત કર્યું કે યોગ્ય રજૂઆત અને સમન્વયથી સમસ્યાનું સમાધાન શક્ય છે.